હેલો દોસ્તો, કરો રાજકોટ ફોલો લાઈક. આજે અમારા વડિયામાં જે વર્ષો જૂનું મંદિર છે ધુંધીનાથ મહાદેવનું મંદિર, ત્યાં આજે હિંડોળાના દર્શન કરાવું અને આજે 56 ભોગનો પણ કાર્યક્રમ છે. તો આજે કરો ભોળાનાથના દર્શન અને 56 ભોગના. કોઈ માહિતી આપશે તો એની પાસે માહિતી પણ લેશું. પણ હિંડોળાના અને 56 ભોગના અને ધુંધીનાથના કરો દર્શન. કરો રાજકોટ ફોલો લાઈક. અને મિત્રો ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ કરી દીધું છે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ રાજ સ્ટુડિયો કરજો ફોલો, જેથી આપણે નવા નવા વિડીયો મળી શકે. આ છે અમારા ભોળિયાનાથ, કે જેના દર્શન બાદ હજી આજની તારીખે વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ કરે છે. એ ભોળાનાથના કરો દર્શન. અને અમારા ભોળાનાથના સેવકો છે સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ, લંડન જે છે એ મિત્રો પણ કરજો ભોળાનાથના દર્શન. પાછા કરાવીશ શ્રાવણ મહિનામાં આપ મિત્રોને પાછા દર્શન કરાવીશ. પણ આજે 56 ભોગ છે અને હિંડોળા છે, તો હિંડોળાના પણ દર્શન કરાવીશ અને 56 ભોગના પણ કરાવીશ. ચાલો હવે જે આપણે 56 ભોગ તરફ લાલાના દર્શન કરીએ અને 56 ભોગના પણ દર્શન કરીએ. લાલાના સરસ મજાનો પારણીય ઝૂલે છે. આખો આખો એમાં વાંધો. સરસ મજાનું આ વિસ્તારના બધા મંદિરના છોકરાઓ, પટેલવાસી બધા મિત્રો મહેનત કરે છે, બહેનો બધા. અને 56 ભોગનું પણ આજે બનાવ્યા છે. જો આ છે થેપલા, સફરજન, દાળ, ઓળ આવી ગયા જો ઠાકોરજી હતું, જલેબી, રોટલી, થેપલા, ભજીયા, ભીંડાનું શાક, ચટણી, કારેલાનું શાક, કાચેલા લીંબુ, કાકડી, કેળા, આ ઘણું બધું છે. 56 એટલે 56 જ છે હો. આ મીઠાઈ પણ છે, ઠાકોરજી હતું. આ બધું ફરસાણ છે બધું. આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ અને વર્ષોથી આપણે આજે ઠાકોરજીને ધરાવતા આવ્યા છીએ 56 ભોગ. એનો એક આ નજારો છે, આપણી લાગણી, આપણી આસ્થા અને આપણો ભાવ જે આ ઠાકોરજી સાથે જોડાયેલો છે. સરસ. જો આ ગોરધનનાથનું મંદિર છે. દર્શન કરવાનો ટાઈમ છે બધાને. મોબાઈલમાં મોકલું તો અહીંયા કોઈ એવા નથી. શું નામ બેન? લીલાબેન. આવ્યા હતા ઠાકોરજીના દર્શન કરવા? કેટલા વર્ષથી આવો છો? બહુ વર્ષો જૂનું મંદિર છે આ. બા તમે ગામમાં રહ્યો પ્લોટ પરામાં? શું નામ બા તમારું? કેટલા સમય ત્યાં ભોળાનાથના દર્શન કરવા આવો છો બા? સરસ. મિત્રો બોલવાથી શરમાતા હોય લોકો, એટલે હવે હું જ બોલી દઉં છું. આ બહુ જૂનું મંદિર છે ભોળાનાથનું. અમારે જે વર્ષો પહેલાં ચોબાજી જે આ મંદિરના સ્થાનકમાં રહેતા, એમના દીકરાના દીકરા હાલ મંદિર સંભાળે છે. દાદા આજે શું છે આ કાર્યક્રમ? આપણે દર વર્ષે હિંડોળો કરી છીએ. આપણને એમ થયું કે હિંડોળાના 56 ભોગ બધા એટલું કરવા જોઈએ, આપણેથી થાય એટલું આપણે કરી છીએ. મારા પાડોનો સહકાર છે એટલે હું મારી રીતે કરું છું. છોકરા તાલગી કરવાનું છે, નકર પછી મેકી દેવું વચમાં. ના દાદા કાંઈ મૂકવું આપણે નથી. પાડો મારે એટલો હાઈ ક્લાસ મને મળ્યો. પાડોમાં મને હજુ સુધીમાં કોઈ વસ્તુની ના નથી પાડી. મંદિર બાબતમાં કોઈ વસ્તુની કોઈ ના નથી પાડી. આપણે થાય એટલી સત્તાશક્તિ આપણે કરી છીએ. તો ભગવાન ઠાકોરજીની મહેરબાની છે કે આપણે આનંદથી આ વખતે બહુ એકલા, પહેલા કરતા બહુ એકલા આ વખતે થયું છે. આજે આપણને બહુ મજા આવી. છોકરાઓ એટલા આવ્યા, બધાએ બધું ગોઠવી દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું. આરતી પછી બધા પોતપોતાના કામે આવી ગયા. એ કે છોટો હવે તું અંકેલી લેજો.
અમે કીધું વાંધો નહીં, અમારા હજી બે અહીંયા બેઠા છે અંકેલો વાળા. હા 7 વાગ્યા સુધીનો ટાઈમ છે ને તમારો? હા, આરતીનો ટાઈમ 7 વાગ્યાનો છે ને 6:30 પછીનો છે, મોરલો બોલી જાય પછી. હા ઠીક છે, સરસ. આવો મહાદેવ દાદા.